આણંદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં 51 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. આણંદ સર્કિટ હાઉસ ખાતે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદના EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા, જેમાં કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેહાતુ, પોલીસ અધિક્ષક જીજી જસાણી, મુખ્ય તબીબ અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 108ના કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શું કહેશો? આજરોજ આ ડિવિઝનના 7 જિલ્લાઓના 108 1962 એનિમલ હેલ્પલાઇન, કિલકિલાટ, આ તમામ જીવીકેએમરીના પાયલટ્સ, એના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ, આની જે વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવવા માટે એક જીવીકેએમરી તરફથી સરસ મજાનો 51 જેટલા અવોર્ડીઝને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના અને ઇનફેક્ટ આખા રાજ્યના તમામ 108ની ટીમોને, ડ્રાઈવર્સને, પાયલટ્સને ખાસ તરીકે હું ખૂબ ખૂબ બિરદાવું છું અને આ કાર્યક્રમ માટે જીવીકેએમરીનો આભાર પાડું છું. આજે 108ના કર્મચારીઓનો સન્માન સમારોહ છે. શું કહેશો? આજનો જે આ કાર્યક્રમ છે, ગુજરાતના 4 ઝોનમાં વિભાજિત કરી અને તમામ જિલ્લાઓમાં જે અવિરત દિવસ રાત લોકોની જિંદગી બચાવવા માટે અને ઇમરજન્સી સેવામાં વ્યસ્ત જે પાયલોટ મિત્ર હોય છે, તેઓને જે માનવ સર્જિત કે કુદરત સર્જિત આપત્તિ, ડિઝાસ્ટર, એપેડેમિક વગેરે કાર્યો વગેરે જેવી આપત્તિઓમાં પણ સતત કાર્યરત રહેતા પાયલોટ મિત્રોના જેવી સમર્પણ ભાવનાથી જે કામ કરી રહ્યા છે, તેઓને સન્માન કરવા માટેનો આજનો આ સમારોહ છે. અને આણંદ જિલ્લા ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીના વરદ હસ્તે પાયલોટ મિત્ર તેમજ તેઓના સંતાનો જે ઉત્કૃષ્ટ પરિણામો મેળવેલ છે, તેઓના બાળકોને પણ આજે સન્માનિત કરવા માટેનો આજનો આ કાર્યક્રમ આણંદ ખાતે મધ્ય ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા કર્મચારીઓનું સન્માન કુલ કર્યું? આજે આણંદ ખાતે 51 કર્મચારી અને 7 જિલ્લામાં જે ઇમરજન્સી સેવામાં કાર્યરત કર્મચારીઓના બેસ્ટ જેમને પરફોર્મન્સ વર્ષ દરમિયાન કરેલ છે, તેવા 51 કર્મચારી આજે આપણે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.